અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર સાવરકુંડલાના મોલડી ગામે પહોંચ્યા હતા। ગામની મહિલાઓએ ઢોલ શરણાઈથી કંકુ ચોખાથી વધાવી ગામમાં સ્વાગત કર્યું। તો આ સાથે કવર આપી મામેરું ભર્યું, સાથે આગામી 7 તારીખે મત કરી દિલ્હી મોકલવાનું વચન આપ્યું। પ્રચારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। જેની બેન આવ્યા આજે અમે એનું સ્વાગત કર્યું ઢોલથી। બધા ગામના લોકો, બધા બૈરાઓ, લેડીઝો બધા ભેગા થઈ અને એનું સારી રીતે સ્વાગત કર્યું અને પછી મામેરું કર્યું। અમે બધાએ એને આપ્યું મામેરું અને 7 તારીખે અમે એને મોટું મામેરું બધા આપશું ગ્રામજનો થઈને સાગમટે અને એને જીતાડશું, બધા થઈને દિલ્હી સુધી પહોંચાડશું। અમે મોલડી ગામે આ મામેરું તો ન કહી શકાય પણ મતરૂપી મામેરું ભરવાનો કોલ આપ્યો। એની સાથે સાથે જે થોડો ઘણો પ્રેમ મારી ઉપર દર્શાવવા માટેનો પ્રયત્ન ગામે કર્યો, ત્યારે આ તકે ગામની ખૂબ આભારી છું। આવનારા સમયમાં ચૂંટણી લડવા માટેની હિંમત પૂરી પાડી છે, ચૂંટણી લડવા માટે સહકાર પૂરો પાડીશું એવી નેમ સાથે ગામ લોકોએ આજે ખૂબ ઉત્સાહભેર, ઉમળકાભેર ઢોલ નગારા શરણાઈઓ સાથે સ્વાગત કર્યું છે।